જી સર. આવતીકાલે 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી અન્વયે આજે માંગરોળ ખાતે એસપી મદ્રેસા હાઈસ્કૂલમાં ઈવીએમ અને તમામ સામગ્રીનું ડિસ્પેચિંગ સેન્ટર અત્યારે બનાવવામાં આવેલ હતું, જે આજ બપોર સુધીમાં 254 બૂથો ખાતે બધી ટીમો ઈવીએમ લઈને રવાના થશે અને સાંજે એકત્રિત થઈને આવતીકાલની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેશે. સર, કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને કઈ રીતની વ્યવસ્થાઓ છે? કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ દરેક બૂથ પર એક પોલીસની ટીમ ફાળવેલી હોય છે. ઉપરથી સેન્ટ્રલ પોલીસ ફોર્સિસ એ અંદર સામેલ કરવામાં આવશે તથા અત્રે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર 3 લેયર સિક્યુરિટી મૂકવામાં આવી છે. એમાં એક ડીવાયએસપી કક્ષાના અધિકારી હોય છે, એની નીચે એક પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના તથા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અત્રે મૂકવામાં આવેલા છે. સર, મતદાન દરમિયાન જે રીતે ઈવીએમ ખોટકાઈ જતા હોય છે તો આવા સમયે કેવી વ્યવસ્થા હોય છે? આપણા માંગરોળ વિધાનસભામાં ટોટલ 37 રૂટો આવેલા છે. એ 37 રૂટોમાં દરેક એક ઝોનલ આપણે આપ્યા છે. એ ઝોનલ અધિકારીઓ પાસે એક એક્સ્ટ્રા ઈવીએમ હોય છે કે જો કોઈ મશીન ખોટકાય તો એ એમના નીચેના બૂથોમાં એ બદલી શકે. અને સપોઝ કે એ ઝોનલનું ઈવીએમ એ જો ખોટકાતું હોય તો આપણે 6 ટોટલ અલગ ટીમો બનાવી રાખી છે દરેક વિસ્તાર વાઇઝ કે જે ત્યાં જઈને ઈવીએમ બદલી શકે. અને ઇલેક્શન કમિશને આ વખતે એક નવો પરિપત્ર એ કર્યો છે કે સપોઝ કે બાજુની વિધાનસભામાંથી કોઈ ઈવીએમ આપણે લેવું હોય ઇમરજન્સીના સમયે તો તે આપણે લઈ શકીએ છીએ. સર, આપણા વિસ્તારની ખાસ મહત્વની જવાબદારી છે તો આદર્શ મતદાન મથકો હોય છે, સખી મંડળ, તો આવા કેટલા મતદારો આવા મથકો બનાવવામાં આવ્યા? આપણી વિધાનસભામાં એક આદર્શ મતદાન મથક છે, 7 સખી મતદાન મથકો છે કે જ્યાં તમામ પોલિંગ સ્ટાફ જે અંદર છે એ આપણી બહેનો હોય છે તથા એક દિવ્યાંગ મતદાન મથક એ બનાવવામાં આવ્યું છે કે જ્યાંનો સ્ટાફ દિવ્યાંગ હોય છે.